પલસાણાના દસ્તાન ગામેથી બનાવટી ચલણી નોટ છાપતો ઈસમ ઝડપાયો છે। પોલીસે ભેજાબાદની ધરપકડ કરી નોટ છાપવાનું પ્રિન્ટર, 500 રૂપિયા દરની 300થી પણ વધુ ચલણી નોટો સહિત મુદ્દામાલ કબજે કર્યો છે। સુરત જિલ્લા પલસાણા તાલુકાના દસ્તાન ગામે એક પરપ્રાંતીય ઈસમ બનાવતી ચલણી નોટ છાપવાનો કારોબાર ચલાવતો હતો। પલસાણા પોલીસે બાતમીના આધારે દસ્તાન ગામે આવેલા શિવસાગર રેસિડેન્સીના મકાન નંબર 554માં છાપો માર્યો હતો। જ્યાં નોટ છાપતો લક્ષ્મણરાવ વરજાગારામ પુરોહિત રંગિયાતે ઝડપાઈ જવા પામ્યો હતો। જ્યાં મકાનમાંથી ચલણી નોટ છાપવાનો સામાન પણ મળી આવ્યો છે। ગઈકાલે પલસાણા પીએસઆઈ ને બાતમી મળેલ હતી કે દસ્તાન ગામમાં શિવસાગર રેસિડેન્સીમાં કોઈ ઈસમ ડુપ્લિકેટ નોટો છાપે છે। જે આધારે તેઓની ટીમે રેડ કરતા ત્યાંથી તેમણે એક ઈસમને તેના પોતાના ઘરમાં ડુપ્લિકેટ નોટો 500ના દરની 398 કુલ 398 અને પ્રિન્ટર મશીન તેમજ બીજી સાધન સામગ્રી સાથે પકડેલ છે। હાલ આ ગુનાના કામે આરોપીને અટક કરી આગળની તજવીજ ચાલુ છે। સર, આજે ડુપ્લિકેટ ચલણી નોટો છે કે તપાસ દરમિયાન એવી માહિતી મળી છે કે નોટો વટાવી હોય ક્યાંય પણ? એવી અત્યાર સુધી કોઈ માહિતી મળી નથી। એ તપાસ દરમિયાન આગળ જે પણ વિગત મળશે એ જણાવવામાં આવશે। ભારતીય ચલણી 500 રૂપિયાના દરની 398 જેટલી બનાવટી ચલણી નોટો મળી આવી હતી। તો કલર પ્રિન્ટર સહિતનો સામાન પણ મળી આવ્યો હતો। તમામ મુદ્દામાં પોલીસે એ કબજો કર્યો છે, જ્યારે સાચી નોટ સાથે રાખી એનો ઝેરોક્સ કોપી કરી બનાવતી ચલણી નોટો પ્રિન્ટ કરી રહી હોવાની પણ આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે। યાસીર કાગજી, જી ન્યૂઝ, બારડોલી।